હેલો દોસ્તો, આજે આપણે હું મારા પોતાના જે હોબી છે એ બાબતે હું આપને વાત કરવા માગું છું કે હું કોલેજ કાળ દરમિયાન મારા લાસ્ટ યરની એક્ઝામ મારે પૂરી થઈ ત્યારે મેં મિત્રો જે મારો હોબી વિકસાવ્યો એની અંદર મેં એક ડાયરી 1993-94માં લખેલી હતી. એ ડાયરીમાં મારો જે કંઈ મને એમ કે અમારા ઘરે જે વર્તમાનપત્રો આવતા, ફૂલછાપ છે, ગુજરાત સમાચાર છે, સંદેશ છે, જય હિન્દ છે, આ બધા વર્તમાનપત્રોમાંથી વખતો વખત મને જ્યારે પણ સમય અનુકૂળતા મળી ત્યારે મેં મારા વેકેશન પીરિયડ દરમિયાન મેં એમાં જે કાંઈ સાહિત્ય મારું હાથે સ્વહસ્તાક્ષર લખ્યું છે તો એ સમયના મારો આ જે કાંઈ સાહિત્ય કઈ રીતે કમ્પોઝ કર્યું છે. કારણ કે એ સમયે મિત્રો કોઈ પ્રકારના આ એમ કે મોબાઈલનો જમાનો ન હતો, અમારા ઘરે માત્ર ટેલિફોન હતો, બીજી કોઈ આવી વ્યવસ્થા ન હતી. ત્યારે મિત્રો આપણે જે આ મારો પોતાનો મેં હોબી વિકસાવ્યો છે મારું જનરલ નોલેજ માટે, તો મિત્રો એમાંથી હું થોડા પાસા હું આપના સમક્ષ શેર કરું છું. જો આપને આ વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્ર વર્તુળમાં પણ આ મારો વિડીયો શેર કરજો મિત્રો. તો ચાલો આપણે મારી ડાયરી જે જૂની 1993-94ની સ્થિતિએ જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે મેં એમાં લખેલું છે. મિત્રો આજના દિવસે એમાં કાંઈ પણ સુધારા વધારા થયા હોય તો મને ક્ષમા કરજો. તો એ પણ ચાલો આપણે જોઈએ. હેલો દોસ્તો, હું આજે તમને એવી એક વાત કરવાનો છું કે આ મારા કોલેજ કાળ પછી મને જે હોબી હતો એ મેં મારા વેકેશન પીરિયડમાં જ્યારે પણ ટાઈમ મળ્યો ત્યારે હોબી મેં શરૂ કર્યો હતો. મિત્રો આ મારી જૂની ડાયરી છે અને આશરે 32 વર્ષ જેવું 30-32 વર્ષ જેવું થઈ ગયું મિત્રો. તો એ સમયે મેં આ એક ડાયરી બનાવી હતી. ભગવાન ગણપતિનું વહેલા નામ લઈ અને આ રીતે મેં એક ડાયરી બનાવી હતી મિત્રો. તો હવે કે એ સમયે કોલેજ કાળ દરમિયાન એટલે હું આ 1993-94ની વાત કરું છું કે એ સમયે મિત્રો મેં જ્યારે કોલેજ પાસ કરી તો ત્યારે વેકેશનના સમય દરમિયાન મારે સમયનો સદુપયોગ કરવો હતો. તો આ રીતે મેં કર્યો છે મિત્રો. તો એમાંથી જે આજે થોડા ઘણા અંશો હું આપના તરફ શેર કરું છું. તો આ વિડીયો આખો પૂરેપૂરો જોઈને જો આપને આ વિડીયો યોગ્ય લાગે તો મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આપણા જે કોઈ ગ્રુપ હોય એમાં પણ આપ રજૂ કરજો. મિત્રો આપનો સાથ સહકાર મને ખૂબ જ પસંદ પડ્યો છે. તો મિત્રો કાયમને માટે મને પૂરતો સાથ સહકાર આપવા આપ સર્વેને મારી ખાસ નમ્ર વિનંતી છે મિત્રો. તો આપણે આગળ વધીએ. ચાલો મારી સાથે આપણે ડાયરીનું પહેલું પાનું ખોલીએ અને ભગવાન ગણપતિ દાદાનું નામ સ્મરણ જે આવે છે એ પણ આપણે જોઈએ. મિત્રો આ એ સમયના મારા અક્ષર છે. તો કદાચ કોઈ જગ્યાએ કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો મિત્રો. એટલે મેં આ રીતે સૌપ્રથમ ગજાનંદ ગણપતિને યાદ કરી અને પહેલાં જ પાનામાં આ રીતે આ લખી અને પછી હું આગળ વધેલો. તો હવે જો મિત્રો ત્યારે મેં આ રીતે એક મારો હોબી વિકસાવ્યો હતો અને મેં સમયનો સદુપયોગ આ રીતે કરેલો મિત્રો. તો હવે આપણે આ મારું પહેલું જ પાનું કે જે ડાયરીનું પ્રથમ પાનું, જેને મુખપૃષ્ઠ આપણે કહીએ જો એમ પણ કહી શકાય, તો આ મારો જે સબ્જેક્ટ મેં લખ્યો છે એરો મારીને, એ મારો પર્સનલ હોબી મેં એમાં બતાવ્યો છે મિત્રો. અને આ મેં એક ડિઝાઇન પણ મારી રીતે કરેલી. મને ત્યારે આવો આર્ટનો થોડો શોખ હતો એટલે મેં આ કરેલું છે મિત્રો. પણ મને બહુ પસંદ પડેલું અને આ મને ખૂબ જ ગમે છે. આ પ્રથમ પાનું જ મને એટલું બધું પસંદ છે કે હું આ મારી ડાયરીને ક્યારેય ભૂલી નહીં શકું. આજના દિવસે પણ આટલી જીર્ણ થઈ ગઈ છે તો પણ મેં એને સાચવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. હજી હું આને રિપેર કરી લઈશ. તો મિત્રો આ ડાયરીમાં જે મુખ્ય પાસા છે એ પણ હું આપને અત્યારે બતાવી દઈશ. જેમાં આજે આપણે જે પાસા લઈએ છીએ મુખ્ય પાસા, એમાં મુખ્ય બાબત છે 1993-94ની સ્થિતિ. આ બધી વસ્તુ છે મિત્રો. તો અત્યારે એમાં કાંઈ પણ ફેરફાર હોય તો આપ એમાં ક્ષમા કરજો. તો આ મારો શોખ છે, મારો હોબી છે, એટલે મેં મારી જાતે મારા સ્વ હસ્તાક્ષરમાં આ બધું કરેલું છે મિત્રો. એમાં લોક સાહિત્યમાં સંતોની પ્રસાદી, એમાં સુવાક્યો, પછી ઇમ્પોર્ટેડ જે એબ્રિવિએશન હોય છે એ, અને આપણો જે રાષ્ટ્રધ્વજ છે એની શું બધી મર્યાદાઓ હોય છે એ પણ મેં એક જાળવી રાખ્યું છે. જો આપને વિશેષ માહિતીની જરૂર હશે તો એના પછીના મારા કોઈ વિડીયોમાં પણ વિશેષ માહિતી આપીશ. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે આ જે લોક સાહિત્યનું જે છે એ મારા હસ્તાક્ષરમાં હું આપને રજૂ કરું છું મિત્રો. જેટલું આપને વધુમાં વધુ દેખાય એવો મેં પ્રયત્ન કર્યો છે. તો આપ જુઓ કે એ સમયે મેં આ રીતે એક સંતોની પ્રસાદી એ રીતે લોક સાહિત્યનું થોડુંક મારામાં આ ડાયરીમાં મેં ઝડપી લીધું છે અને આ રીતે મેં એમાં લખાણ પણ મૂકેલું છે મિત્રો. જુઓ કે હવે
આ એક ડાયરીમાં એમાં જબ તુમ આયે જગત મેં જગત હસે તુમ રોય, કરણી એસી કર ચલો તુમ હસત જગ રોય. આ જે બધા વાક્યો છે, તુલસી તિહાન જાઈ હો જહાં કપ ટીકા હેત, મુખ મીઠી બાતા કરે અંત કટારી પેટ. અને આ બધું જે છે એમાં નામ રહંતા ઠાકરા નાણા નવ રહંત, કીર્તિ કેરા કોટડા પાયડા નવ પડંત. આ બધા જે સુવાક્યો છે સંતોની જે પ્રસાદી છે મને ખૂબ ગમી એટલે મેં આમાં ઉમેરેલી છે મિત્રો. નમન નમન મેં ફેર હૈ બહુત નમે નાદાન, દગલબાજ દુગના નમે ચિતા ઓર કમાન. બહેતા પાની નિર્મલા બાંધા ગંદીલા હોય, સાધુ જન ભમતા ભલા દાગ ન લાગે કોઈ. મિત્રો આવું બધું જે છે આ સાહિત્યમાં એ હું આપની સમક્ષ આ રજૂ કરું છું. હવે તો કેટલું બધું છે જે આપને કદાચ આ અક્ષરમાં ધૂંધળું દેખાય કે ન દેખાય તો ક્ષમા કરજો મિત્રો. મેં પ્રયત્ન એવો કર્યો છે કે તમને વિશેષ આમાં બધું વ્યવસ્થિત જાણવા મળે, જોવા મળે. જો મિત્રો આટલું મારું જે આ જે છે ત્યાર પછી આપણે સેકન્ડમાં સુવાક્યો મેં જે થોડા લખ્યા હતા એ પણ મેં આમાં ઉમેરી દીધા છે કે આમાં યોગીઓએ બર્ટ્રાન્ડ રસેલ, પછી આપણે જે ચિચાર્ડ, કમ્બરલેન્ડ, આ બધા જે ફ્રેન્કલિન, આ બધાના જે સુવાક્યો છે એ મેં આમાં આવી રીતે એકઠા કરીને મેં મારી રીતે હોબીમાં આ ઉમેરેલા છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ પણ આપેલું છે કે કેટલા આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માગે છે પણ સુધારવા નથી માગતા. એવી રીતે આપણા જે છે રોબર્ટ વેસન, એણે પણ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી તો જાઓ, ત્યાં જતાં જ આગળ જવાનો રસ્તો અવશ્ય દેખાશે. આ એક આ બધી જે છે એ સુવાક્યો મને બહુ ગમ્યા એટલે મેં આમાં લખ્યા છે મિત્રો. અને મેં આને મારા જીવનમાં ઘણીવાર જે જીવનમાં એમ કે મૂકેલા પણ છે મિત્રો. આપણો જે રાષ્ટ્રધ્વજ છે એની શું મર્યાદાઓ હોય છે, કઈ રીતે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ એ પણ મેં શક્ય હોય ત્યાં સુધી જે તે સમયે આ જ્યારે લખ્યું છે એની તારીખ પણ મેં એમાં લખેલી છે. એમાં કેસરી, સફેદ અને લીલો રંગ કે કઈ રીતે એમાં બધું કામ કરે છે, એનું શું મર્યાદાઓ છે એ પણ મેં અહીંયા 10-12 તબક્કામાં આપને મેં બતાવેલી છે કે આ રાષ્ટ્રધ્વજ પૂરી અદબથી ફરકાવવો જોઈએ. અને આ રીતે આપણે બધું એમાં મૂકેલું છે મિત્રો. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેની ઉપર કંઈ ન હોવું જોઈએ, એટલે કે રાષ્ટ્રધ્વજ મકાનની છત કે ઝાડ નીચે ફરકાવી શકાય નહીં. આ બધી મર્યાદાઓ છે મિત્રો આપણા રાષ્ટ્રધ્વજની. તો આ પણ એક આપણે આપણા રાષ્ટ્રને સેલ્યુટ કરી અને આ આપણે બધું જાણવું જોઈએ મિત્રો. આ આપના માટે ખૂબ જ અગત્યનું થઈ શકશે, કારણ કે આપણા ભારત દેશમાં જે દેશમાં આપણે રહીએ છીએ એની પણ આપણે મર્યાદાઓ આ રીતે આપણે રાખતા હોઈએ છીએ મિત્રો. તો આ બધું છે વિશેષમાં. હવે આપણે મિત્રો આગળ વિડીયો ચાલુ રાખજો મિત્રો. આ છે એબ્રિવિએશન બધા તો હું આપને વાંચી નહીં સંભળાવી શકું, કારણ કે આમાં ઘણી બધી વિગતો છે, પણ જેટલું આપ જોઈ શકો એટલું હું આપને બતાવું છું મિત્રો. કે આમાં ISC એટલે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ, અને દાખલા તરીકે આપણે એક RFP એટલે રિપ્લેસમેન્ટ ફોર પોર્ટ પરમિટ એવું લખેલું છે. તો આ બધું જે છે એ મારું પોતાનું સાહિત્ય મેં બધા આમ કે વર્તમાનપત્રો, સામયિકો એવા બધામાંથી મેં એકઠું કરેલું આ સાહિત્ય મેં મારી રીતે આ લખેલું છે. ઘણીવાર ફિફાનો ઘણાને મતલબની ખબર ન હોય તો એમાં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન એનો આખો એવો મતલબ થાય છે મિત્રો. તો આ જે એબ્રિવિએશન છે એ પણ મને ખૂબ પસંદ પડેલા એટલે મેં આમાં આપને એક શેર કરેલા છે. તો મિત્રો એ પણ આપને ખૂબ મજા આવે એવી આ મેટર છે. આ વસ્તુ સાચવી રાખવા જેવી છે. જોકે અત્યારે સાહિત્ય, જનરલ નોલેજ તો બધું આપણને મોબાઈલમાં મળે છે, પણ એ સમયે મોબાઈલનો જમાનો ન હતો, ફક્ત ટેલિફોન હતો અમારા ઘરે. તો મિત્રો ત્યારે આપણે આ જે વસ્તુ છે એ હોબી મિત્રો એ સમયે આપણા દેશમાં એટલે ભારતમાં જે 1993-94ની સ્થિતિએ જે આપણા રાજ્યો હતા એમાં ટોટલ આપણે 25 રાજ્યો હતા. એ 25 રાજ્યોમાં મિત્રો જે રાજ્યોમાં જેટલા જિલ્લા હતા એ પણ મેં બતાવેલા છે સાઇટમાં. એમાં ક્રમ સંખ્યા આપેલી છે, તો આપ શાંતિથી જોઈ શકશો મિત્રો કે આ આંધ્રપ્રદેશ છે, એની રાજધાની હૈદરાબાદ છે. પછી અરુણાચલ પ્રદેશ છે, એની રાજધાની આપણે ઈટાનગર છે. પછી આસામ છે, એની રાજધાની એ સમયે દિસપુર હતી. તો એ પણ એ સમયની વાત છે કે 1993-94ની સ્થિતિ આ વસ્તુ છે મિત્રો. તો બિહાર છે એનું પટણા હતું, ગોવાની પણજી હતું, અને ગુજરાતની આપણે ગાંધીનગર
હરિયાણાનું આપણે ચંદીગઢ, આ રીતે અલગ અલગ રાજ્યોની જે કોઈ આપણે વિગત છે એ પણ આમાં આપને બતાવીને મેં પ્રયત્ન એવો કર્યો છે કે આપને સાચી માહિતી એ સમયની મળે. એ સમયે મને આ બધું ઇંગ્લિશમાં લખવાની ખૂબ જ સારી એમ કે ટેવ હતી. હું બધું શક્ય હોય ત્યાં સુધી ઇંગ્લિશમાં લખતો, એટલે મને આ એક શોખ હતો, મારો હોબી હતો કે હું કંઈક આવું ઇંગ્લિશમાં લખું. અને ત્યારે કોલેજ કાળ પૂરી કરીને વેકેશનનો સમય હતો, એટલે મિત્રો આ રીતે મેં એનો વેકેશનનો સદુપયોગ કરેલો છે. તો મિત્રો જુઓ, આમાં એક એક રાજ્ય એ સમયના બધા આપણે આમાં આવરી લીધા છે, અને એના કયા રાજ્યમાં કઈ ભાષા બોલવામાં આવે છે અને કેટલા એમાં એમ કે જિલ્લાઓ છે એ પણ બધું આમાં કવર કરેલું છે. મિત્રો આપને શેર કરું છું આ બધું. તો એ સમયની આ સ્થિતિ છે. હાલમાં કંઈ પણ ફેરફાર થયા હોય તો એમાં આપ સુધારો વધારો જોઈ શકો છો મિત્રો. તો આ રીતે એ સમયે આપણે આપણા ભારત દેશમાં જે 25 રાજ્યો હતા એ સમયે મેં 26/1/1994 તારીખ પણ લખેલી છે કે ત્યારે મેં આ સ્થિતિમાં આ લખેલું હતું. અને આ રીતે મારું સાહિત્ય મેં એક હોબી મારો આ રીતે તૈયાર કરેલો હતો મિત્રો. તો આ એક આપણી પોતાની જીવનશૈલીનો એક ભાગ છે મિત્રો. 25 રાજ્યો ઉપરાંત આપણે જે એમાં યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશો હતા એ પણ એમાં મેં બતાવેલા છે મિત્રો. તો એમાં પણ કઈ રીતે હતું એ પણ આપ જોઈ શકો છો કે આ ટોટલ 7 આપણે કેન્દ્રશાસિત પ્રદેશો 1993-94માં મને આવી રીતે મળેલા હતા. તમે વર્તમાન પત્રોમાંથી જે આ રીતે આવતું એમાંથી મેં આ સાહિત્ય ભેગું કરેલું અને એ રીતે આ બધું મેં આમાં ઉમેરેલું છે મિત્રો. તો એ સમયે આ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન નિકોબાર, પછી ચંદીગઢ, પછી આપણે દાદરા નગર હવેલી, પછી આપણે દમણ દીવ, પછી દિલ્હી, અને આપણે લક્ષદ્વીપ, અને આપણે પોંડિચેરી, આ રીતે 7 આપણા કેન્દ્રશાસિત પ્રદેશો હતા. અત્યારે જે સ્થિતિ હોય એ પ્રમાણે સુધારો જોવા મિત્રો. એ સમયે મને મળેલી એક આંકડાની વિગત પણ હું આમાં મારી ડાયરીમાંથી આપને બતાવું છું. તો આપણે એકમ દશક 100,000 એ તો આપણને થોડી ઘણી સંખ્યાની ખબર છે, પણ મિત્રો એનાથી પણ વિશેષ એ શું હોઈ શકે એ આપણે આમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. જુઓ, આ મારી જૂની ડાયરીનો એક આ પાનું કે જેની અંદર આપણને આ સાહિત્ય ઉપલબ્ધ થયું છે. આ આંકડાનું સાહિત્ય છે મિત્રો. એકમ દશક 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, અહીં સુધી તો આપણે બધા જાણીએ જ છીએ. પછીનો જે ભાગ છે એમાં નિખર્વ, મહાપદ્મ, શંકુ, જંત્રી શંકુ, અદ્વિતીય, મધ્ય, પરાર્ધ, ધૂર્ણ, મહાધૂર્ણ, અક્ષોહિણી અને મહાઅક્ષોહિણી, આ રીતે જે આપણી દાખલા તરીકે જે આપણે ઘણી વખત સાંભળ્યું છે કે આમ કે કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ થયું એમાં જે સેનાઓ હતી એમાં આપણે એવો શબ્દ સાંભળેલો છે કે અક્ષોહિણી અને મહાઅક્ષોહિણી એવા એમાં શબ્દો આવે છે. તો આ રીતે એની સેનાઓમાં આટલા એમાં હાથી, ઘોડા અને એના યુદ્ધના જે માણસો હતા, એના યુદ્ધવીરો હતા, જે એ બધા શૂરવીરો બધા આટલી સંખ્યામાં હતા. તો મિત્રો, આ પણ એક માહિતી બહુ અગત્યની છે. આ આપને કાયમ માટે કામ આવે એવી વસ્તુ છે. તો મિત્રો, આ પણ એક મારો શોખનો વિષય. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ, ભોજન છે, ભોજનના કેટલા પ્રકાર એ પણ મેં બતાવેલું છે મિત્રો. કે ભોજનના મુખ્ય 4 પ્રકાર છે. આપણે જે દાંત વડે ચૂરો કરીને ખાઈએ છીએ એને ભક્ષ્ય ભોજન કહેવાય. આપણે કેવળ જીભ વડે હલાવીને ચગળાઈ જે આપણે ચગળીએ છીએ એને ભોજ્ય કહેવાય. પછી આપણે જે ચાટીને ખાઈએ છીએ એને લેહ્ય કહેવાય. અને આપણે ચૂસીને ખવાય છે તે આપણે ચોસ્ય કહેવાય. તો દાંત વડે આપણે ચૂરો કરીને ખાઈએ છીએ આપણો ખોરાક, દાખલા તરીકે આપણે દરરોજ જમીએ છીએ, બપોરે સાંજે જે આપણો ખોરાક ખાઈએ છીએ, રોટલી, દાળ, ભાત, શાક, તો એને ભક્ષ્ય કહેવાય. ભોજ્ય એટલે કેવળ જીભ વડે હલાવીને ચગળાય, દાખલા તરીકે આપણે ચોકલેટ ચગળીએ છીએ, પછી એવી કોઈ વસ્તુ હોય છે જેને આપણે ચગળીએ છીએ, પીપરમેન્ટ છે આપણે ચગળીએ છીએ, તો આને ભોજ્ય કહેવાય. પછી લેહ્ય એટલે ચાટીને, દાખલા તરીકે આપણે ચટણી એને આપણે ચાટીએ છીએ, તો એવી જે વસ્તુ છે, ગુલ્ફીને આપણે ચાટીએ છીએ, જુઓ ગોલા આપણે ચાટીએ છીએ, તો આને લેહ્ય કહેવાય. અને ચોસ્ય એટલે ચૂસીને, દાખલા તરીકે ગોલા પણ
જે બરફના ગોલા હોય એને આપણે ચૂસીને ખાઈએ છીએ તો એને ચૂસ્ય કહેવાય. તો આપણે શેરડી છે એને આપણે ચૂસીએ છીએ, આપણે એને જે શેરડી છે એનો આપણે રસ પણ પીએ છીએ, પણ આપણે જ્યારે શેરડી આખી ખાઈએ છીએ તો એને આપણે ચોસ્ય કહેવાય. તો આ રીતે આ જમવાના ભોજનના 4 પ્રકાર છે. એના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય, આ 4 પ્રકાર આપણા ભોજનના કાયમ માટે બધી જગ્યાએ માણસ આ રીતે જ પોતાના શરીરમાં માણસ કોઈ પણ રીતે વસ્તુ નાખે છે, પેટમાં પધરાવે છે. પણ આના માટે પણ હું એક વિડીયો ભવિષ્યમાં મૂકવાનો છું મિત્રો, કે આપણે આપણા શરીરની તંદુરસ્તી કઈ રીતે રાખવી એ પણ જો આપને યોગ્ય હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો મિત્રો. અને તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી પાસે હજી પણ સાહિત્ય આ રીતનું છે તો હું આપને મારા હોબીમાંથી એ પણ હું રજૂ કરીશ મિત્રો. તો હવે આપણે નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જગદીશ ભટ્ટના આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.